ફ્રેન્ડ્સ, તો હું છું વિકુલ નમ્હા અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વિકીમાં. મિત્રો, તો આજના વિડીયોમાં આપણે ગણિતના એક મહત્વના નિયમ ભાગુસભા નિયમ વિશે આપણે સમજીશું. ઘણા મિત્રો આ નિયમ વિશે જાણતા હશે, પરંતુ જે મિત્રો હજુ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે અને જે મિત્રોને આ નિયમ વિશે જાણ નથી તે લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે. સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. ભાગુસભા નિયમ એ આદેશના ક્રમ એટલે કે ઓર્ડર ઓફ ઓપરેશનને યાદ રાખવામાં ખૂબ જ મહત્વનો છે. તો ભાગુસભા નિયમ વિશે આપણે સમજીએ. તો ભાગુસભા એટલે કે ભાગુસભા શું છે? આપણે એને ઉભા ક્રમમાં લખીશું. ભા એટલે કે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો અને બ એટલે બાદબાકી. એટલે કે મિત્રો, જ્યારે તમારી પાસે કોઈ પ્રશ્ન આવે છે તો એને આ ક્રમ અનુસાર તમે ગણતરી કરશો તો તેનો સાચો અને સચોટ જવાબ તમે મેળવી શકશો. એટલે કે જ્યારે તમારી પાસે કોઈ પ્રશ્ન આવ્યો તો એ પ્રશ્નમાં સૌપ્રથમ તમારે ભાગાકાર જોવાનો છે, ત્યારબાદ ગુણાકાર, ત્યારબાદ સરવાળો અને લાસ્ટમાં બાદબાકી. જો આ નિયમ પ્રમાણે તમે ગણતરી કરશો તો તમે દાખલાનો સાચો અને સરળતાથી જવાબ મેળવી શકશો. ચાલો મિત્રો, તો ભાગુસભા નિયમને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો મિત્રો, આપણી પાસે એક દાખલો છે 25 + 12 ભાગ્યા 3 ગુણ્યા 2 - 5. તો આ દાખલામાં આપણે ભાગુસભા નિયમનો ઉપયોગ કરીશું. તો મિત્રો, ભાગુસભા નિયમ પ્રમાણે સૌપ્રથમ આપણે ભાગાકાર કરવાનો છે. તો આ રકમ પહેલા આવશે, તો 25 ના 25 + 12 ભાગ્યા 3 એટલે કે 4. બાકીની રકમ સેમ ટુ સેમ આવશે. ત્યારબાદ બીજું આવશે ગુણાકાર, તો 4 ગુણ્યા 2, તો 25 ના 25 વત્તા 4 દુની 8 -5 રકમ નિયમ. ત્યારબાદ ત્રીજું આવશે સરવાળો, તો 25 + 8 એટલે કે 33 -5 અને લાસ્ટમાં આવશે બાદબાકી, એટલે 33 માંથી 5 જાય એટલે કે 28. તો 28 એ આપણો જવાબ મળશે. ચાલો મિત્રો, તો વધુ એક ઉદાહરણ જોઈએ. આપણી પાસે રકમ છે મિત્રો 8 + 4 ગુણ્યા 3 - 6 ભાગ્યા 2. તો આપણે આ નિયમ પ્રમાણે આપણે ગણતરી કરીશું. તો સૌ પ્રથમ આપણે ભાગાકાર આવશે, તો 6 ભાગ્યા 2. આગળની રકમ એમ નામ આવશે -6 ભાગ્યા 2 એટલે કે 3. ત્યારબાદ બીજા નંબરે ગુણાકાર આવશે, આગળની રકમ સેમ 4 × 12 -3. ત્યારબાદ ત્રીજા નંબરે સરવાળો, તો 12 + 8 એટલે કે 20 - 3 ના 3 અને લાસ્ટમાં આવશે બાદબાકી, એટલે 20 - 3 એટલે કે 17. 17 આપણો જવાબ મળશે. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે તો તમે આ નિયમ મુજબ જો ગણતરી કરશો તો તમે પરીક્ષામાં સરળતાથી અને ઝડપથી જવાબ મેળવી શકશો. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વિકીને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.